ગાવડકા ગામમાં ભાગવત કથા ધાર્મિક કાર્યક્રમોની અંદર પણ તેઓ અગ્રેસર રહ્યા છે. અલગ અલગ પ્રકારની વણાક બોરી અને અલગ અલગ જગ્યાઓ ઉપર એમણે એન્જિનિયર તરીકે પોતાનો ફરજ બજાવી છે. રાજ્ય સરકારની અંદર એન્જિનિયર તરીકે તેઓ જોઈન્ટ થયા અને એન્જિનિયર તરીકે પણ એવો નિવૃત્ત થયા અને ખૂબ જ સારી પરિપાટી, ખૂબ જ ચોખ્ખા સ્વચ્છ એમના કાર્યકાળ દરમિયાન એમને બિરુદ પણ મળેલા છે. જીઈબીની અંદર અત્યારે પીજીવીસીએલ કહેવાય છે, એવી રીતે જીઈબીની અંદર એમણે અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં ફરજ બજાવેલી છે. તેઓ ના દંપતી પોતે બને ત્યાં સુધી સાથે જ રહે છે. તો આજે એમના પત્ની પણ અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. અને જેવી રીતે આવો મોટો યજ્ઞ હોય તો યજ્ઞની અંદર જો બંને પતિ પત્ની હોય તો ખૂબ જ સફળતા મળે. એમ તમારે પણ અનુભવ થતો હશે કે જોડીમાં કામ કરે છે તો મજા આવે છે, નહીં તો ઘરેથી મુશ્કેલી થાય. તો એવી રીતે એમનો અર્ધાંગીની તરીકે સતત એમની સાથે હાજર પણ રહે છે. અને બીવી સરનો જે કંઈ આ પ્રખ્યાતિનો જે આખો તબક્કો છે એની અંદર માતુશ્રી અમારા જે છે એમનો પણ ખૂબ જ મોટો ફાળો છે. નેત્ર યજ્ઞની અંદર પણ એવો મોટો ફાળો આપી રહ્યા છે. વણાકબોરી ખાતે યોગની સાધના પણ એ લોકો એમણે કરી છે. અને આપ બધા વડોદરાના એક દુષ્યંતજી મોદી છે, એમનાથી આપ પરિચિત છો, એમની સાથે પણ એમણે કામ કરેલું છે. મોરારીદાસજી બાપુ જ્યારે દુષ્કાળ હતો ત્યારે એમણે જે કંઈ કામગીરી કરેલી છે તો એમની સાથે પણ એમનો સહયોગ રહ્યો છે. લોનાવાલા ખાતે પણ તેઓએ અભ્યાસ મેળવ્યો છે અને ત્યાં પણ એમણે કામ કરેલું છે. સાથે સાથે એમના બધા ભાઈઓ છે એ ભાઈઓ સાથે પણ સહકુટુંબની અંદર રહી અને ચૌહાણ કુટુંબની અંદર અગ્રેસર રહ્યા છે. સાથે સાથે એ આનંદ અને દેવ્યાશીષ આશ્રમ મંડી હરિયાણાની અંદર પણ તેઓએ ઘણી શિબિરો અને એમની અંદર કામ કરેલું છે. એની આથી બાયોગ્રાફી જો આપણે નક્કી કરીએ ને તો બહુ મોટી છે અને ખૂબ જ જબરદસ્ત એમણે કામ કરેલું છે. વિશ્વ લેવલે એમની ખ્યાતિ છે, તમે સાંભળશો એટલે તમને ખ્યાલ આવી જશે. અને અહીંયા એમની સાથે વર્ષોથી જોડાયેલા એવા આપણા કોચ સુનિલભાઈ પટેલ, વિનંતી કરે ઊભા થાય. તો સુનિલભાઈ પટેલ છે, એમના થકી આજે આપણે આ લાભ મળ્યો છે અને આપણને ખૂબ જ સુંદર એક આ તક મળી છે. આપણા પણ અહોભાગ્ય છે કે આજના દિવસે જ એમણે અહીંયા ભારતની અંદર લેન્ડ થવાનું થયું ગુજરાતમાં અને આપણને એ લાભ મળી ગયો છે. તો હું હવે વધુ નહીં બોલતા હું ચૌહાણ સાહેબને વિનંતી કરીશ કે એમનું વક્તવ્ય આપે. 12 વાગ્યા સુધી એમનું વક્તવ્ય ચાલવાનું છે એટલે આપણે શાંતિથી એમને સાંભળીશું. શ્રી ચૌહાણ સાહેબ. બરાબર છે આટલું ડિસ્ટન્સ? ઓકે. સિયા રામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જોગ પાની. ગુજરાત યોગ બોર્ડ ના પદાધિકારીઓ, આપ સૌ કોર્ડિનેટર્સ, ઝોન કોર્ડિનેટર્સ, જે કંઈ એમનું આખું માળખું છે એ બધાએ આજે મને આપ સમક્ષ ઉપસ્થિત રહી જે સેવાનો મોકો આપ્યો છે એ બદલ હું હૃદયપૂર્વક બધાનો આભાર માનું છું. આપ સૌ દુનિયાને યોગ્ય દોરવણી આપવાના જે કામમાં લાગ્યા છો
એ પણ પ્રભુની આપ સૌ ઉપર વિશેષ કૃપા છે એવું હું માનું છું. પોતાનું કલ્યાણ કરીને આખી દુનિયાનું કલ્યાણ કરવું જે આપણે આમાં આપણી સંસ્કૃતિમાં છે. વસુધૈવ કુટુંબકમ, ત્યાં આપણે ભાગલા નથી પાડ્યા. સર્વે સુખિના સંતુ, સર્વે સંતુ નિરામયા, એ આપણી ભાવના છે. બધા, હું માત્ર સુખી થાવ, હું નિરોગી રહું, એવી ભાવના નથી. પણ જે આપણને મળ્યું છે એ આપણે વહેંચીએ, બધાને એ લાભ મળે, બધા સુખી રહે, એવી ઉદાત્ત ભાવના આપણને આપણી સંસ્કૃતિએ આપી છે. આજે આપણે જોઈએ છીએ આખી દુનિયામાં સંસારી હોય કે સંન્યાસી, બધા બીમાર છે. ડોક્ટરો બીમાર, વૈદ્યો બીમાર, બાકી જે કોઈ ચિકિત્સકો છે, એક્યુપ્રેશરિસ્ટ, એક્યુપંચરિસ્ટ, રેકી માસ્ટર્સ, વાસ્તુશાસ્ત્રી, અનેક આપણે કોશિશો કરીએ છીએ રોગને દૂર કરવા, નિરોગ રહેવા. આટલી કોશિશ હોવા છતાં દિવસે દિવસે રોગો વધતા જાય છે. રોગ નાબૂદીના આપણા પ્રયાસ છે, નાબૂદ તો થતા નથી, ઘટતા એ નથી, વધતા જાય છે. કારણ શું? સીધી વાત છે. આપણે અહીંયા વડતાલમાં બેઠા છીએ, આપણે જવું છે અમદાવાદ અને રસ્તો કોઈ બીજો પકડી લઈએ તો અમદાવાદ તો આવે જ નહીં, પણ અમદાવાદથી દૂર જઈએ, ઓપોઝિટ ડિરેક્શનમાં જઈએ, વધુ ને વધુ જેમ ચાલીએ એમ વધુ દૂર જઈએ. આજે આપણી હાલત એવી થઈ છે. જ્યારથી માણસને રોગ થયા, માણસને પહેલેથી રોગ નથી, આજે પણ બીજા પ્રાણીઓને રોગ નથી, 84 લાખ યોનિઓમાં કોઈને રોગ નથી, પણ માણસને જ્યારથી રોગ થયા ત્યારથી માણસ રોગ નાબૂદીના પ્રયાસ કરતો આવ્યો છે. પણ એ પ્રયાસમાં કંઈક ભૂલ કરી બેઠો, દિશા ભૂલી ગયો, એટલે એની દશા બગડી ગઈ. એટલે આપણે કહીએ કે દશા સુધારવી હોય તો દિશા બદલવી પડે. આ દિશા એટલે શું છે? સોચ આપણી, આપણો વિચાર. આપણે જે દિશામાં વિચારી રહ્યા છીએ એમાં કંઈક હું ભૂલ તો નથી કરી રહ્યો ને? આત્મ અવલોકન, આત્મમંથન, એમાંથી આપણને રસ્તો મળે. મનોમંથન, મંથન કરીએ, જેમ દેવ દાનવોએ મંથન કર્યું, સમુદ્ર મંથન, તો ઝેર નીકળે, પેલા વિષ નીકળે, ઝેર નીકળે, પણ અંતે તો અમૃત જ મળે. એમ આપ સૌ જે ક્રિયા કરી રહ્યા છો એક મંથન છે અને આખી દુનિયાને કામ આવનાર છે. એટલે સૌથી પહેલા હું આપ સૌને હૃદયપૂર્વક નમસ્કાર કરું છું કે આપ જે કાર્ય કરી રહ્યા છો એને, જેમ હમણાં જ આપને કહેવામાં આવ્યું, સેવાભાવથી આગળ વધારો. છે આપણે સંસારમાં રહીએ છીએ, રોટી કપડા મકાન બધાને જરૂર પડે છે, પણ ભાવ આપણો સેવાનો જો રે તો ભલે આપણે કમાણી કરીએ છતાંય આપણે માનવ સેવા અને માનવ સેવાની રૂપે પ્રભુ સેવા કરી શકીએ છીએ.
ભાવ આપણો એ રહેવો જોઈએ. ભગવાન ભાવના ભૂખ્યા છે. તો આજે જ્યારે હું આપ સૌને જોઉં છું, મને મારી જૂની યાદો તાજી થાય છે. બચપણમાં હું બહુ બીમાર હતો. મેં બધું કરી લીધું, એલોપેથી, હોમિયોપેથી, નેચરોપેથી, આયુર્વેદ, જેટલી પણ દવાઓ. એનાથી જ્યારે સારું ના થયું ત્યારે અલ્ટરનેટિવ થેરપી જેને આપણે કહીએ, પાણીપીથી, સ્વમૂત્ર થેરપી એટલે કે શિવાંબુ, ગૌમૂત્ર થેરપી, હાસ્ય થેરપી, કસરતો, ખૂબ કર્યું આ બધું. પણ રોગ હટવાને બદલે, મટવાને બદલે વધતા જતા હતા. હું ખૂબ જ પરેશાન રહેતો હતો કે આટલું કરું છું છતાં રોગ વધે છે કેમ. પછી મને જ્યાં હોય યોગ ત્યાં ન હોય રોગ, એ સૂત્ર મળ્યું. બિલખા આનંદ આશ્રમ, આપ મોટાભાગના કદાચ જાણતા હશો, યોગથી કનેક્ટેડ છો એટલે, જુનાગઢ જિલ્લાનું. ત્યાંના અનુયાયી મારા સસરા હતા. એટલે એણે મને આમાં પ્રેર્યો કે તમે યોગ કરવા માંડો. એટલે પુસ્તકો આપે. હું પણ વાંચી વાંચીને એકલવ્યની જેમ યોગ કરવા માંડ્યો. પછી ક્રિયા યોગનો કોર્સ કર્યો. 3 SRB 6 રિફાઇનિંગ, તાવરિયાજી, જેટલું જેટલું મને મળે, યોગાનંદ, બાઇબિલિયોગ્રાફી, એમનું જોઈને એકલવ્યની જેમ મેં મારા જીવનમાં લગાતાર 20 વર્ષ સુધી આ બધા પ્રયોગો કર્યા. 73 થી 93. ઈશ્વરની કૃપા કે આગળ મને કંઈક ને કંઈક નવું બતાવતા ગયા. અને આજે હું એક એવી કક્ષાએ છું કે જેનાથી મને પૂર્ણ સંતોષ છે. એટલે મને પણ થાય છે કે જે મને મળ્યું છે એ આખી દુનિયાને વેચું. આમેય મારું વતન અમરેલી, અને અમરેલીમાં કવિ થઈ ગયા. એની એક ઉક્તિ છે, કાવ્ય છે, પંક્તિ છે રમેશભાઈ પારેખની, કે અમે તો વેરા છે બીજ છૂટે હાથે. અમે તો વેરા છે બીજ છૂટે હાથે, પછી વાદળ જાણે ને વસુંધરા. આ મને ગમી ગયું. કારણ કે ગીતાજીનું પઠન હું ભણતો ત્યારથી કરતો, અને ગીતા સાર જ આટલો છે કે તું કર્તવ્ય કરે જા, પણ ફળની અપેક્ષા ના રાખ, એ તું મને સમર્પિત કર. એ જ આ કાવ્યમાં મને જાણવા મળ્યું. એટલે મેં કીધું કે હવે જે મને મળ્યું છે, મારી કોશિશ રહેશે કે દુનિયાને એક વ્યક્તિને કાને કાને આ વાત પહોંચે. એ મારી ઈચ્છા, એ મારી અરજી ભગવાનને. બાકી તો મરજી ભગવાનની, વહી હોતા હે જો મંજૂરે ખુદા હોતા હે. અને ઘણું થયું, ઘણું હું જોઉં છું મારી નજરો સમક્ષ. આજે દુનિયામાં કરોડો લોકો, આખી દુનિયાના કરોડો લોકો રોગ રહિત થયા છે, દવા રહિત થઈ ગયા છે. એ તો હવે મામૂલી બાબત લાગે છે. રોગ મટાડવો એ તો હવે ડાબા હાથના ખેલ છે. પણ ભવના રોગ મટે અને
જીવનમાં આમૂલ પરિવર્તન આવી જાય, વાલિયો લૂંટારો વાલ્મીકી ઋષિ બની જાય, એવો જે આપણને વારસો મળ્યો છે વેદ પુરાણનો, તો એમાં આપણે બધા ખુદ લાભ લઈએ અને દુનિયાને સાચી દિશા આપીએ. જેમાં તમે પદાર્પણ કરી દીધું છે, શુભ શરૂઆત કરી દીધી છે, એમાં આપ સૌ આગળ વધો અને પ્રભુ સેવા કર્યાનો આત્મસંતોષ લઈ અને આ માનવ જીવન જે મળ્યું છે અણમોલ, એને આપણે માણી લઈએ. પણ માણવા માટે જાણવું પડે અને જાણીને આચરણમાં ઉતારવું પણ પડે. તો મારો અનુભવ આજે હું આપ સૌ સમક્ષ શેર કરું છું. કદાચ કોઈકને સ્પર્શી જાય અને એનું જીવન બદલાઈ જાય. રોગો તો બધાના હટી જશે, મને સંપૂર્ણ શ્રદ્ધા છે, સંપૂર્ણ વિશ્વાસ છે. 32 વર્ષની જે મારી આ જર્ની છે આના ઉપર, રોગ આમ હટી જાય ગમે તે હોય. ડાયાબિટીસ, બીપી, એસિડિટી, માઇગ્રેન, સાયસિડ, કેન્સર, કોરોના, એક્સ વાય ઝેડ, એ ટુ ઝેડ કોઈ પણ રોગ હોય, રોગ અહીંયા ઊભો નહીં રહે. પણ ભવોભવના રોગ હટી જાય એવો જે આપણને સિદ્ધાંત, આપણું માર્ગદર્શન આપણા વેદ પુરાણોએ આપણને આપ્યું છે, એ મારી સમજ અનુસાર અને સમય મર્યાદામાં હું આપ સમક્ષ રજૂ કરવાની કોશિશ કરું છું. તો 20 વર્ષ સુધી મેં યોગાસન, પ્રાણાયામ, મેડિટેશન, ધ્યાન આ બધું કરાયું પણ યોગા ટીચર રહ્યો અને યોગના શિબિરો પણ, જ્યાં હું વણાકબોરી નોકરી કરતો ત્યાં હું શિબિરો પણ કરતો. દુષ્યંતભાઈ મોદીને બોલાવીએ, બીજા ઘણા જે કોઈ એ ફિલ્ડમાં આગળ હોય. પણ મેં જોયું કે કાંઈક ખૂટે છે. આટલું કરવા છતાં જે પરિણામ મળવું જોઈએ મળતું નથી. ધીરે ધીરે કુદરતની કૃપાથી ખ્યાલ આવી ગયો કે જે ખૂટતી કડી છે ને, એ બીજી કાંઈ નથી પણ ખોરાક છે. કેમ? આ બધું જો પ્રભુની પ્રેરણાથી, આંતઃસ્ફૂર્ણાથી બધું મને મળ્યું કે આખી સૃષ્ટિમાં 84 લાખ યોની ભગવાન કે મેં બનાવી છે. હા, સબકા માલિક એક. અને મારા જો બધા સંતાન નિરોગી હોય, તને તો મેં સર્વશ્રેષ્ઠ યોનિમાં મૂક્યો છે, મનુષ્ય યોનિ. તો તમે લોકો શું કામ બીમાર? ભૂલ તમારી છે. કઈ ભૂલ છે? એ ખબર પડી કે સૌ કોઈ પ્રાણી પોતપોતાનું ભોજન ખાય છે. કોઈ પણ પ્રાણી લઈ લો, જ્યાં સુધી વનસ્પતિથી શરૂ કરી, વનસ્પતિ આપે છે બધું, ફળ, સલાડ, ફૂલ, પાંદડા, શાકભાજી, કંદમૂળ, પોતે નથી ખાતી. પોતે હવાને, પ્રકાશને, પાણી આ જ ખાય. એ જ વનસ્પતિથી દાણા લઈ અને પક્ષી એનું શરીરનું નિભાવ કરે. દાણામાં અનાજને, કઠોળને, મિલેટ જે આપણે કહીએ. હવે એ જ જંગલમાં આ બધા રહે છે. જંગલમાં આ વનસ્પતિ છે, જંગલમાં પક્ષીઓ છે, જંગલમાં બીજા બધા હરણ ને કેટલા બધા પ્રાણીઓ છે, હાથી, ઘોડા, ભેંસ, બળદ, ગાય, બધા સસલા વગેરે વગેરે. એ બધા માત્ર ઘાસ ખાય છે. એ જ જંગલમાં રહેવા વાળા સિંહ, ચિત્તો, વાઘ, વરુ એ બધા માંસ ખાય. એ
એ જ રીતે પાણીમાં રહેવાવાળા, સમુદ્ર, તળાવ, નદીઓ, નાળા, એમાં રહેવાવાળા જીવ બધા, ત્યાં ભગવાને એને માટે જે ભોજન આપ્યું એ ખાય. કેવું ખાય છે? જેવું ભગવાને આવ્યું એવું. તો અહીંયા મારી આંખ ખુલી ગઈ, એક પ્રકાશ થયો અંદરથી કે ભૂલ આપણી છે. આપણે શું ખાઈએ? તો મને ખબર પડી ગઈ કે આપણે બધું ખાઈએ. વનસ્પતિનું ભોજન ખાઈએ, હવા, પ્રકાશ, પાણી, વનસ્પતિ પણ ખાઈએ. પક્ષીનું ભોજન, અનાજ, કઠોળ ખાઈએ, પક્ષી નહીં ખાઈએ. શાકાહારીનું ભોજન ખાઈએ, પ્રાણીઓનું, પશુનું, એ પશુઓ નહીં ખાઈએ, એના માંસ ખાઈએ. માંસાહારીનું ભોજન, માંસ પણ ખાઈએ. અને જળચર પ્રાણીઓનું જે ભોજન, ઝીંગા વગેરે, આ તે, એ પણ આપણે બધું ખાઈએ. એટલે ગરબડ કંઈક ખાનપાનમાં છે એટલી ખબર પડી ગઈ. તો હવે ખરેખર આપણું શું ભોજન હોવું જોઈએ? ત્યારે ખ્યાલ આવ્યો, ભગવાને કીધું તું રિફર કર રામચરિત માનસ, શ્રીમદ ભગવદ્ ગીતા, એક શાસ્ત્ર, પછી ભલે કુરાન હોય, બાઇબલ હોય, તાલમુડ તોરા હોય, ગુરુ ગ્રંથ સાહિબ હોય, બધામાં બધું આ માણસ જાત માટે શાસ્ત્રો છે ને એમાં બધામાં માણસનો ખોરાક શું એ આપ્યું છે. પણ કમનસીબી આપણી કે આપણે એને ભૂલી ગયા અને આપણે બીજે રસ્તે ચડી ગયા અને આપણે દાળ, ભાત, રોટલી, શાક, પૂરી, પરાઠા, ત્યાંથી લઈને આજે મંચુરિયન, પીઝા, બર્ગર, ત્યાં સુધી પહોંચ્યા અને હજી ક્યાં આગળ પહોંચશું એ તો સમય બતાવશે. એટલે મને ખ્યાલ આવી ગયો કે ગરબડ આપણી છે, આપણે કરી છે. સીધી રીતે સમજવા માટે એક સામાન્ય ઉદાહરણ, નાનું છોકરું, અણસમજ અથવા અભણ, મજૂર, ખેડૂત બધા સમજી શકે એવી એક ટૂંકી વાત. આપણે બધા વેહિકલ ચલાવીએ, કંઈ ને કંઈ વાહન, કોઈ 2 વ્હીલર, કોઈ 4 વ્હીલર, કોઈ મલ્ટી વ્હીલર્સ, બધા કોઈના કોઈ ફ્યુઅલથી ચાલે, બળતણથી ચાલે. કોઈ પેટ્રોલથી, કોઈ ડીઝલથી, કોઈ સીએનજી, કોઈ એલપીજી, સ્ટીમ ટર્બાઇનને આપણે ચલાવતા સ્ટીમ એન્જિન, સ્ટીમ ગાડીઓ, કોલસાથી. એટલે આ બધી ગાડીઓ માણસે બનાવી છે અને આ જુદા જુદા બળતણથી, ફ્યુએલથી ચલાવીએ આપણે. માની લ્યો કે આપણી આગળ પેટ્રોલથી ચાલે એવી ગાડી છે, એ ભલે 2 વ્હીલર હોય કે 4 વ્હીલર, ગમે તે હોય. હવે એમાં આપણે પેટ્રોલ જ પુરાવીએ છીએ, ક્યારે એમાં નથી ડીઝલ પુરાવતા, નથી સીએનજી, નથી એલપીજી, નથી કોલસાનો પાવડર, ભૂકો નાખતા. માનો કે નાખી દીધું તો શું થાય? આપણે બધા જાણીએ કે એમાં જે એની સિસ્ટમ છે, કમ્બસ્શન સિસ્ટમ એને કહીએ, તો એમાંથી જે ટોર્ક ઉત્પન્ન કરવો જોઈએ એ નહીં કરી શકે. એ સિસ્ટમ એના માટે નથી બની, પેટ્રોલ માટે જ બની. પેટ્રોલ સિવાય કોઈ પણ વસ્તુ નાખશું તો એનાથી એ ગાડી નહીં ચાલે. સો સિમ્પલ, આપણે બધા સમજી શકીએ એવી સરળ વાત છે. હવે નાખી દીધું, માનો કે પ્રયોગ કરવા કે ભૂલથી આપણને ખબર પડી આપણે ખોટું કર્યું, તો હવે શું કરશું? એ જે આખી સિસ્ટમ ચોકઅપ થઈ ગઈ છે, કાર્બન પાર્ટિકલથી ભરાઈ ગઈ, ધુમાડાથી ભરાઈ ગઈ છે, એને આપણે સાફ કરી નાખશું. સાફ એકદમ કરી અને ફરી હવે પેટ્રોલ નાખશું, પેટ્રોલથી ચાલે માટે. અને હવે ચલાવશું
તો એ ગાડી વળી પાછી ચાલશે જ્યાં સુધી એનો લાઈફ સ્પાન છે, 15 વર્ષ 20 વર્ષ જે હોય તે. આ મારા ખ્યાલમાં આવી ગયું. મેં કીધું આ એ ગાડી જ છે જેમાં આપણે કીધું વનસ્પતિ, શાકાહારી પ્રાણી, પક્ષી, માંસાહારી પ્રાણી, જળચર, સ્થળચર, નભચર બધા એવી ગાડીઓ બનાવીને બધાને આ ટેન્ક આપી. હા, આપણી પેટ્રોલ ટેન્ક, આપણી ડીઝલ ટેન્ક જે ભગવાને આપી એ આપણી ટેન્ક છે, સ્ટમક, પેટ. હવે એમાં આપણે માટેનું જે ભોજન છે એ જો આપણે નાખીએ તો એ પચાવી શકે, કારણ કે એના માટે એની ડિઝાઇન ને રચના બની છે. પણ જો એની સિવાયનું કાંઈ નાખશું તો એ નહીં ચાલે, સ્વાભાવિક છે. અને આપણે જોઈએ છીએ દ્રષ્ટિમાં, સૃષ્ટિમાં દ્રષ્ટિ કરતા ખ્યાલ આવે, તમામ પ્રાણીઓ 84 લાખ યોનિના સૌ પોતપોતે જાણે છે મારો ખોરાક શું. વનસ્પતિ પણ જાણે છે, એ ફળ ને બધું આપે, પોતે ના ખાય, પોતે તો માત્ર હવા પ્રકાશ પાણીથી જ પોતાનું જીવન ચલાવે. એમ સૌ કોઈ પોતપોતાનો ખોરાક ખાય. તો પછી આપણે પણ આપણો જ ખોરાક ખાઈએ તો આપણને કોઈ રોગ ના આવે. બધા રોગી નથી, આપણે પણ નિરોગ રહીએ. આપણો ખોરાક શું એ રામચરિત માનસમાંથી જાણવા મળ્યું. કંદ, મૂળ, ફૂલ, ફળ, પાંદડા અને પાણી એ આ ટાંકીમાં નખાય. આ રામચરિત માનસમાં અનેક વખત કીધું. ભાગવત ગીતામાં જયારે જોયું તો એમાં એ જ ભગવાને કીધું કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમ આશ્રિત પ્રાણાપાના સમાયુક્ત પચામી અન્નમ ચતુર્વિધમ. 4 પ્રકારના અન્ન ભગવાન કે હું પચાવું છું. ક્યાં? એ ભગવાન કહે છે પત્રમ, પુષ્પમ, ફલમ, તોયમ. પાંદડા, ફૂલ, ફળ અને જળ. તોયમ એટલે જળ, પાણી. આ જ આપણી ટેન્કમાં નખાય. આ આપણે માટેનું પેટ્રોલ. હવે આપણે શું નાખીએ? તો આપણે જોયું બધું. વનસ્પતિ ખાઈએ, વનસ્પતિ, પક્ષી ખાઈએ, પક્ષી એનું માંસ, શાકાહારી ખાઈએ એનું દૂધ, એનું માંસ, પછી માંસાહારી જે ખાય માંસ, બધું આપણે ખાઈએ. એનો અર્થ શું થયો કે આ ગાડીમાં જે પેટ્રોલ નાખવાનું હતું એને બદલે આપણે પેટ્રોલ નાખીએ, ડીઝલ નાખીએ, કેરોસીન નાખીએ, કોલસા નાખીએ, એલપીજી નાખીએ, સીએનજી નાખીએ. હવે ગાડી ચલાવીએ, ગાડી કેવી ચાલે? આપણી બધાની ગાડી આખી દુનિયામાં આ રીતે આપણે ચલાવીએ. ભલે મોટામાં મોટા સંત પુરુષો હોય, તમે જોઈ લેજો, એઆઈમાં સર્ચ કરજો, ખ્યાલ આવશે. ડોંગરેજી મહારાજને કેન્સર હતું, રામકૃષ્ણ પરમહંસને કેન્સર હતું, સ્વામી વિવેકાનંદ તો અનેક રોગોથી પીડિત હતા. એવા તમે જે તમને મનમાં ઠીક આવે, જેને આપણે બહુ મોટા ભગવાનના રૂપ માનીએ છીએ, બધા બીમાર હતા અને મોટી મોટી બીમારીઓ હતી, કિડની, કેન્સર. આ બધાનું કારણ છે ખોટો ખોરાક. ખોટો ખોરાક એટલે આ જે આપણો નથી, જે આપણે દાળ ભાત રોટલી શાક પૂરી પરાઠા ખાઈએ. હા, જે તમે આજે નાસ્તો કરીને આવ્યા હશો, ઈડલી સંભાર કે જે હોય, હા, અથવા જે ઘેર આપણે કરતા હોય, ચા કોફી, ભાખરી ભાખરા ખાખરા જે ખાતા હોય, આપણે જે ખાઈએ અનાજ, કઠોળ, દૂધની બનેલી વસ્તુ, જે કોઈ ખાતા હોય માંસાહાર, ના ખાતા હોય તો દૂધ માંસાહાર જ છે, કારણ કે એનિમલ પ્રોડક્ટ છે. એને આપણે પવિત્ર માનીને ભગવાનને ભોગ લગાવીએ એ આપણી ભ્રમણા છે, ભ્રાંતિ છે, આપણી ભૂલ છે, અજ્ઞાનતા છે. તો આપણો નથી ખોરાક અનાજ, કઠોળ જે આપણે ખાઈએ. આપણો નથી ખોરાક દૂધથી બનેલી વસ્તુ જે આપણે ખાઈએ. આપણો નથી ખોરાક માંસાહાર જે આપણે ખાઈએ. એનાથી આગળ વધીને આપણે વધારે જે કરીએ એ છે ચૂલે ચડેલું, રંધાયેલું,
શેકેલું, તળેલું, બાફેલું કે સ્ટીમિંગ કરેલું. આ થોડું સ્ટીમિંગનું ચાલ્યું. આ બધું ખોટું છે. જે જીવંત પદાર્થ છે એને આપણે ચૂલે ચડાવી અને મૃત બનાવી દઈએ, મારી નાખીએ. હવે મૃત ખોરાક ખાઈએ પછી આપણું જીવન એ મૃત જ બને ને. હા, જે એમાં સત્વ તત્વ હતા એને આપણે બાળી નાખીએ. અને છતાંય તમે જો મોટામાં મોટી ભ્રમણા દુનિયામાં એવી છે કે આપણે આપણું ઘરનું ખાઈએ, હાથે બનાવેલું ખાઈએ, ભગવાનનું નામ લેતા લેતા બનાવેલું ખાઈએ, તો એને સાત્વિક આહાર કહેવાય. આ સાત્વિક નથી. આ સમજી લેવાની જરૂર. જેમાં સત્વ હણાઈ ગયું, ચૂલે ચડાવ્યું એટલે સત્વ હણાઈ ગયું, બધું બળીને ખાક, એને આપણે સાત્વિક માનીએ તો એ પણ આપણી મોટી ભૂલ છે. સાત્વિક એ છે જેમાં સત્વ છે, જે ભગવાને આપ્યું છે સત્વ તત્વ, એ જળવાઈ રહેલું છે. અને એ પાછું માણસ માટેનું, આપણે માટેનું. તો આપણે માટે, મનુષ્ય માટેનું ભોજન છે કંદ, મૂળ, ફૂલ, ફળ, પાંદડા અને પાણી. આ પેટમાં નાખવાનું, ટાંકીમાં નાખવાનું. એ સિવાય પણ આપણું ભોજન છે. પંચતત્વથી શરીર બન્યું. હવે નાકથી લેવાની હવા, એ પણ આપણો ખોરાક છે. એના ઉપરાંત આપણો ખોરાક છે સૂર્યપ્રકાશ, ચંદ્રપ્રકાશ. અને એક ખોરાક એકદમ સર્વોત્તમ, એ છે આકાશ. એટલે કહેવાય બ્રહ્માંડે સો પિંડે. બ્રહ્માંડ બન્યું પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશથી. આ બધાની આપણે જરૂર છે. આકાશ તત્વ પણ આપણે પ્રચુર માત્રામાં લેવું જોઈએ, પ્રકાશ પણ પ્રચુર માત્રામાં લેવો જોઈએ, હવા પણ ચોખ્ખી શુદ્ધ આપણે લેવી જોઈએ. અને જે આપણો ખોરાક છે કંદ, મૂળ, ફૂલ, ફળ, પત્તી, પાણી, એ બધું આપણે ભગવાને આપેલું, એને એ રૂપે આગ પર ચડાવ્યા વગર, મરી મસાલા નાખ્યા વગર, જેવું ભગવાને આપ્યું એવું, જેમ બીજા બધા પ્રાણી લે છે એમ આપણે જો લેશું તો આપણને પણ ક્યારેય રોગ નહીં થાય. નેવર, ઇમ્પોસિબલ. આ મારી 32 વર્ષની જર્નીનો સાર આખી દુનિયાને હું બતાવું છું. અસંભવ, ક્યારેય કોઈ રોગ નહીં થાય. હવે રોગ જ ના થાય પછી કંઈ કરવું પડે ખરું? આપણે જે કંઈ કરીએ રોગ દૂર કરવા માટે કરીએ ને. જ્યાં યોગ ત્યાં રોગ, રોગ દૂર કરવા કરીએ. રોગ જ નથી પછી યોગની ક્યાં જરૂર? હા, હવે યોગ છે એ આપણે કેવો કરશું? યોગનો સાચો અર્થ છે મિલન, જોડાવું. આત્મા અને પરમાત્માનું જોડાણ એ યોગ. પતંજલિ, મહર્ષિ પતંજલિ, એણે જે યોગ આપ્યો, અષ્ટાંગ યોગ, એમાં સૌથી પહેલા તમે જુઓ 2 ચરણ, યમ અને નિયમ છે. એ તો આપણે અહીં રાખતા જ નથી. હા, યમ ને નિયમનો અર્થ શું છે? આપણી ખાનપાન શું હોવું જોઈએ? જે ભગવાને આપણને આપ્યું એ જ આપણાથી ખવાય, એ સિવાય ના ખવાય. બીજું છે નિયમ, કે જે આપણને, જેને માટે ભગવાને આપણને આ જન્મ આપ્યો, એ છે સેવા. એટલે આપણું જીવન સેવામય હોવું જોઈએ. અને આપણું ભોજન જે ભગવાન રામે ખાધું, માતા સીતાજીએ ખાધું, એના સંતાનો લવ કુશને ખવડાયું, હનુમાનજીએ ખાધું, તપસ્વીઓએ ખાધું, અને કાયમ નિરોગી રહ્યા, એ બળવાન રહ્યા, બુદ્ધિવાન રહ્યા. તો એવા બળવાન, બુદ્ધિવાન આપણે પણ જો રહેવું હોય, નિરોગી રહેવું હોય, તો એમણે જે ભોજન ખાધું એવું કુદરતી, ચૂલે ચડાવ્યા વગરનું, દૂધની બનાવટ નહીં, માંસાહાર નહીં, અને તરો તાજા, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તાજું, તો આપણને ક્યારેય કોઈ રોગ ના થાય. પણ આપણે ભૂલ કરી બેઠા, આજ સુધી ખોટું જ ખાધું છે, જન્મથી લઈને આજ સુધી ભ્રાંતિમાં ભટકતા રહ્યા. હવે શું કરવું? થઈ ગઈ ભૂલ, ચાલો તો હવે એને સાફ કરી નાખો. તો સાફ કરવા માટે 3 અમે રસ્તા બતાવીએ સફાઈના. એક છે સંજીવની ક્રિયા, એટલે કે મોટું આંતરડું સાફ કરો. ત્યાંથી જ આપણે ભરાવાનું ચાલુ થાય, અહીંથી નાખી દઈએ. નાખવું આપણા હાથમાં, પણ પચાવવું તો ભગવાને પડે.
અને એ સાચું નાખીએ તો ભગવાન પચાવી નાખે, પણ આપણે બધું ખોટું જ નાખ્યું આજ સુધી. છતાંય ભગવાન કોશિશ કરે પણ પૂરેપૂરું પચે નહીં, પછી પડ્યું રહે, સડે એટલે દુર્ગંધી વાયુ થાય, જેને આપણે વાત કહીએ. એમાં ખટાશ ઉત્પન્ન થાય, જેને આપણે એસિડ કહીએ, પિત્ત કહીએ. એમાં ચીકણા પદાર્થ ઉત્પન્ન થાય, જેને આપણે મ્યુકસ અથવા તો કફ કહીએ. તો આ વાત, પિત્ત, કફ થાય, અને વધારે જો પડ્યું રહે તો એમાં કીડા પડે. અને આ બધા આપણે શરદી, શરેખમ, ઉધરસ, તાવથી લઈ અને કેન્સર, કોરોના, કિડની, હાર્ટ, બધા રોગોનું કારણ આ છે, ખોટો ખોરાક. તો હવે એને હટાવી દઈએ. ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ. તો એને માટે એનીમાં પોટ આપણે આવ્યો. તો સંજીવની ક્રિયા કરવાની છે. સંજીવની એટલે નામ આપ્યું, દુનિયા એને એનીમાંથી જાણે છે, પણ અમે પરિણામ જોયા. મારી જિંદગી બચી ગઈ. મોબાઈલ કે કઈક ઘડિયાળનું જોવા આપજો, મારે આમ ના જોવું પડે એટલે હું માગતો તો ઘડિયાળ. હા, એ તો છે, બે બાજુ છે, પણ મારે આમ ડોકા કરવા પડશે. આ સામે હોય ને. હા, તો આ છે એક એવું અદ્ભુત સાધન. ખર્ચ કાંઈ નથી, પણ જીવત દાન આપશે. એટલે અમે એના નામ સંજીવની આપ્યું. અમે જોયું છે આનાથી ડોક્ટરોએ જ્યાં હાથ અદ્ધર કરી દીધા હોય એવા આ માણસ નહીં બચે. સેન્ચુરી પૂરી કરી એવા માણસોએ. કેન્સર પેશન્ટ હોય, કિડની હોય, હાર્ટના હોય, કોઈ પણ જ્યાં જ્યાં ડોક્ટરોએ જવાબ આપી દીધો એવા વર્ષો સુધી સારું જીવન જીવવા અને કુદરતી મોત એને મળ્યું છે. અસંખ્ય ઉદાહરણ છે, પણ આપણી આગળ સમયની મર્યાદા છે એટલે હું બધું વધારે તો નહીં કહી શકું. પણ અમારી યુટ્યુબ ચેનલ છે, એની ઉપર આપ જઈ શકશો. યુટ્યુબ ચેનલનું નામ છે NDS બાય બીવી ચૌહાણ. વેબસાઇટ પણ છે, વોટ્સએપ ગ્રુપ્સ પણ છે. એ બધામાં જો પેલું લાગે કંઈ તકલીફ તો એક મારો ફોન નંબર લખવો હોય તો લખી લેજો, નહીં તો સુનિલભાઈ કંઈથી મળી રહેશે સોચથી. અત્યારે જ એને લખવો એને લખાવી દઉં. 8169844909. ફરી એક વખત રિપીટ કરી દઉં. 8169844909. એટલે દુનિયા આને કે છે એનીમાં પોટ. પોટ એટલે પાત્ર, વાસણ, સાધન. અમે એ જ કહેતા, પણ અમે આના પરિણામ જોયા. કોમામાં હોય ને એ બહાર આવી ગયા. જે વર્ષોથી કોમામાં હતા, કોઈ દી આવવાના નહોતા. ડોક્ટરે કીધું જિંદગીભર આ કોમામાં રહેશે. એ સામાન્ય સ્થિતિમાં આવી ગયા. અરે વડોદરામાં તો એક કેસ અમે એવો પણ જોયો કે વેન્ટિલેટર ઉપર હતો. એને તો આપણે બધા જાણીએ વેન્ટિલેટર એટલે શું છે. જેવું એ હટાવી દો એટલે રામ બોલો ભાઈ રામ. પણ એ જીવતો થઈ ગયો. આવા જ્યારે જ્યારે સેમિનાર થાય વડોદરામાં, એ આવીને પોતપોતાના અનુભવ એ સંભળાવતા. આવા મેં અસંખ્ય કેસ જોયા છે. એટલે અમને રોગ એટલે કાંઈ એવું લાગતું જ નથી. રોગ તો આમ સામાન્ય બાબત છે, આપણી ભૂલનું પરિણામ છે. ભૂલ સુધારો એટલે રોગ ભાગ્યું. ભૂલ શું છે? ખોટો ખોરાક. ખોટો ખાધો, આપણું શરીર એને પચાવી ના શક્યું એટલે પડ્યું રહ્યું એટલે આ બધી ગંદકી ઊભી થઈ. એ ગંદકી કાઢી નાખો તો ગંદકી કાઢવાનું આ પહેલું સાધન. સાવ સરળ સાધન છે અને સાવ સસ્તું. એક જ વખત જિંદગીમાં લેવાનું અને પાછું આખા કુટુંબને કામ આવે. એમ નહીં કે આ લીધું ને ફેંકી દીધું, નવું લીધું.
આખા કુટુંબને કામ આવે, જિંદગીભર કામ આવે. તો વધારે કંઈ માહિતી જોઈએ તો સુનિલભાઈ તો તમારી સાથે હોય છે, સીધા ડાયરેક્ટલી નહીં તો વર્ચ્યુઅલ, હા, કોઈ એ તમને વર્ચ્યુઅલ સેમિનાર જે થતા હોય એમાંય તમને માર્ગદર્શન મળી રહેશે. અત્યારે સમયની મર્યાદામાં થોડું ઘણું હું સમજાવી દઉં. આનો ઉપયોગ કેમ કરવો. આમાં પાણી ભરવાનું, નળનું જળ, એટલે કે નહીં ઠંડુ નહીં ગરમ. ઠંડુ હોય શિયાળામાં તો થોડું ગરમ કરી લેવાનું, ઉનાળામાં બહુ ગરમ હોય થોડું ઠંડુ કરી લેવાનું. એટલે કે શરીરના તાપમાને, આપણા શરીરનું જેટલું ઉષ્ણતામાન હોય એટલું 98.46 ડિગ્રી ફેરનહીટ કહીએ કે 36 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો પાછું ત્યાંય થર્મોમીટર ગોતવા નહીં જવાનું, થર્મોમીટર રાખીને માપવાની જરૂર નથી. આપણે ખાલી આમ હાથ અડાડશું ને ખબર પડી જશે, ન ઠંડુ લાગે ન ગરમ લાગે, બસ એટલું. વોર્મ વોટર, હુંફાળું પાણી શરીરના તાપમાને. હવે આ જ્યારે ભરીએ ત્યારે અહીંયા નળ આપ્યો, નળ બંધ રાખવાનો. હવે આનો ઉપયોગ કરવો છે ત્યારે નળ ખોલશું એટલે પેલા હવા નીકળશે, પછી પાણી આવશે. અહીંયા 2 છિદ્ર હોલ આપ્યા, એમાંથી પાણી આવવા માંડશે, નીકળવા માંડશે. પછી આપણું જે મળદ્વાર છે, ગુદાદ્વાર, એનસ, આ માનો કે આપણું મળદ્વાર છે, એના મારફત આ 4 ઇંચ મિનિમમ આખી ટ્યુબ જાય તો કોઈ વાંધો નથી, કારણ કે આંતરડું બહુ પહોળું છે, બહુ લાંબુ છે, ચિંતા નથી જરાય. પણ મિનિમમ 4 ઇંચ એટલે કે ગયેલું પાણી પાછું ના આવી જાય. આનું કામ માત્ર પાણી ચડાવવાનું છે મોટા આંતરડામાં. પાણીમાં કોઈ વસ્તુ નાખવાની નથી, કોઈ ઓહળિયા નહીં, કોઈ કેમિકલ નહીં, સાબુ નહીં, લીંબુ નહીં, જે જુદું જુદું આપણને માન્યતા, કાંઈ નહીં, સાદું પાણી. હવે 5 ફીટ, આ ટોટલ આપણે લંબાઈ જોશું 6 ફૂટ ઉપર છે, તો આને 5 ફીટ અદ્ધર ટીંગાડી દેવું. આપણી સીટ છે ત્યાંથી 5 ફૂટ અદ્ધર, એટલે શું, ગ્રેવિટી ફોર્સ, ગુરુત્વાકર્ષણનું આપણને દબાણ મળી રહે. હવે ઉપર ટાંગ્યું છે, નળ ખોલી નાખ્યો છે, પાણી આવવાનું ચાલુ થઈ ગયું. હવે મળદ્વારમાં નાખવાનું. જેને ટેવ નથી, ક્યારેય કર્યું નથી, એને શરૂઆતમાં થોડી મુશ્કેલી થાય, પણ પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ, આવડી જશે, એમાં કાંઈ નથી બીજું. એટલે મોટી આંગળીથી જરા મળદ્વાર ખોલવું, ખોલી જશે, પછી આ ઇન્સર્ટ કરી દેવું. શરૂઆતમાં કદાચ લાગે તો લુબ્રિકેશન, એટલે તેલ, ઘી એવું ગમે તે લગાડવું એટલે લગાડાય, જરૂર નથી. હવે આ અંદર 4 ઇંચ અથવા વધારે અંદર ઇન્સર્ટ કરી દીધું, પાણી હવે અંદર જવા માંડશે. આપણું કામ પૂરું. હવે કામ કરશે આંતરડું, એટલે કે શરીર, અને શરીરને ચલાવનાર છે ભગવાન. તો ભગવાન હવે કામ કરશે. અનુભવ જેને કર્યો છે એને ખબર હશે, અને જેને નથી કર્યો એ કરશે એટલે ખબર પડી જશે. એટલું બધું દબાણ આવશે, આંતરડું દબાણ કરશે પાણી જે અંદર ગયું એની ઉપર, કે એકદમ જોરથી મોટી આમ પિચકારી મારીને એમ એ કાઢી નાખશે. હવે એ જે નીકળે એની સાથે મળ નીકળશે, જેમાં જમા થયો. ચાલુ હશે એ પણ નીકળશે, જૂનો હશે એ પણ નીકળશે. થોડો 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 કણ 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 કરીને પાણીનો કરર બદલશે. એમ કરીને પણ એ 2-3 મહિનામાં બધું આંતરડું સાફ કરી નાખશે. તો આ સવારે ઉઠીને
અને રાતે સૂતા પહેલા, એ બધાને અનુકૂળ સમય છે માટે. બાકી ગમે ત્યારે લઈ શકાય. દિવસમાં 2 વખત પ્રયોગ કરવાનો. બધા કરી શકે. નાનું છોકરું હજી તાજું જન્મેલું હોય તોય અમે 2-3 દિવસના છોકરાને જરૂર પડી તો આપ્યો છે, પ્રયોગ કર્યો, સારા પરિણામ મળ્યા છે. અને છેલ્લા શ્વાસ લેતા માણસને પણ આપ્યું છે ને, એને પાછી જો એની જિંદગી હતી તો જીવન મળી ગયું છે, સારું જીવન જીવા છે. સંસારી સંન્યાસી બધા આનો પ્રયોગ કરે, જે કરશે એને બધાને ફાયદો થયો છે, થશે. નિરોગી રોગી બધા, કોઈને એમ હોય કે આ તો રોગ નાબૂદી, નહીં. રોગ હશે તો નાબૂદ થશે, અને નહીં હોય તો રોગ થશે નહીં. એક સફાઈ છે. એટલે એ અવશ્ય જે કોઈ કરશે એને ફાયદો થશે. 3 મહિના સુધી એ પ્રયોગ કરવાનો. 3 મહિના પછી આપણે નક્કી કરવું જાતે કે હવે જરૂર છે તો લંબાવવું, નહીં તો નહીં. પછી 3 મહિના પછી બંધ. પણ મેં જોયું છે કે ઘણા ડોક્ટરો, MD, DM, અરે ડીન, એ લોકો 10-10 વર્ષથી 12-12 વર્ષથી કાયમ આનો ઉપયોગ કરે છે. શું કામે? એને ખબર કે આના સફાઈ થાય છે. જેમ આપણે રોજ નાઈ સ્નાન કરીએ છીએ, સફાઈ કરીએ, કાંઈ નુકસાન તો નથી. રોજ બ્રશ કરીએ, કોગળા કરીએ, સફાઈ કરીએ મોઢાની. રોજ આપણે આપણી ટાઇલ્સ કે જે કંઈ ફ્લોરિંગ છે એ રોજ સાફ કરીએ, રોજ ગાડીને બહારથી સાફ કરીએ. તો સફાઈ રોજે રોજ થાય, એમાં કંઈ વાંધો નથી. એટલે ડરવું નહીં. પણ હવે જો આપણે સાચો ખોરાક લેવા માંડશું તો પછી રોજ સફાઈ નહીં કરીએ તો જરૂર નહીં પડે. કારણ કે એટલી વ્યવસ્થા તો ભગવાને રાખી છે. હા, એ બધું જે કંઈ આપણે ખાઈએ સાચો ખોરાક, એને પચાવી અને વધેલું કાઢી નાખવાની વ્યવસ્થા ભગવાને રાખી છે મોટા આંતરડામાં. રેક્ટમ એટલે કે મળાશય ને પછી મળદ્વાર ને એનાથી કાઢી નાખશે. છતાંય આપણને જરૂર લાગે તો લેવામાં વાંધો નથી. બરાબર? એટલે આ 3 મહિના પ્રયોગ કરવાનો, પછી જાતે નક્કી કરવાનું. પછી આપણે જ આપણા ગુરુ, આપણે જ આપણા માર્ગદર્શક, આપણે જ આપણા ડોક્ટર બનવાનું છે. હવે સવારે માનો કે ઉઠીને આપણે લઈ લીધો, એનીમાં સંજીવની ક્રિયા કરી, આપણે જોશું કે બહુ મળ નીકળ્યો, હજી આમાં હશે, તો બીજી વખત ચડાવીને લેવાય. હા, એક વખત 1 થી વધારે ડબલા પાણી નહીં ચડાવવાના. ઘણા એમાંય પ્રયોગ કરતા હોય છે, કોઈ 6-6, 5-5, 6-6 ડબલા ચડાવી દે. એ એક્સ્ટ્રીમિટી છે. ક્યારેક નુકસાન થાય, હંમેશા ના થાય. આપણે ગાડી 140-150 કિલોમીટર/અવર ચલાવતા હોય તો રોજ નુકસાન ના થાય. ક્યારેક થઈ જાય ત્યારે પછી કાંઈ કહેવાય નહીં. તો આપણે સલામત રહેવાનું, સેફર સાઈડ. તો એક જ ડબલું ચડાવવાનું, પછી લાગે ગાળું તો બહુ નીકળ્યું તો ફરી લ્યો, હજી વધારે નીકળે ફરી લ્યો, બસ હવે વધારે નહીં. પછી શરીરની કંઈક કેપેસિટી હોય. એકી સાથે 3 વખતથી વધારે નહીં લેવાનું. 1થી કામ ચાલી જાય તો 2 વખત નહીં લેવાનું. જરૂર પડે તો જ 3 વખત. એવું સવારને રાતે. અને જે કોઈ ઘેર છે, બીજું કામ નથી, અનુકૂળતા છે, તો બપોરે લેવું હોય તો એ લેવાય. આ સફાઈ છે, આનાથી કોઈ નુકસાન નથી. આમાં અસંખ્ય શંકાઓ થશે, મને ખબર, મને થઈ છે એટલે. અને મેં એની ઉપર વિડીયો પણ અસંખ્ય બનાવ્યા, સંજીવની પર 100 સવાલ કરીને. એટલે કોઈ સવાલ નહીં કરતા, મૂંઝાતા નહીં, ડરતા નહીં. ડર ગયાઓ મર ગયા. આ કરોડો લોકોએ અનુભવેલું છે અને સિદ્ધ થયેલું છે. એટલે હવે શંકા કરવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. કરવા માંડવાનું છે એટલે માંડશે પરિણામ મળવા. બરાબર? હવે બીજી સફાઈ છે. હા, આમાં બીજું કહી દઉં
કે આ આપણને માનો કે ઘણાને થાય કે આપણે મુસાફરીમાં ગયા, બહાર ગયા, યાત્રામાં ગયા, લાંબો સમય બહાર જવાનું થયું, તો આ લઈ જવું કદાચ અગવડ ભર્યું લાગે અને થોડુંક સારું પણ ના લાગે. આ લઈને આપણે ક્યાંક કોકને ત્યાં મહેમાન ગયા હોય ને લઈને જઈએ તો થોડું આપણને ઓડ લાગે, સારું ના લાગે. તો આની જગ્યાએ એક ટ્રાવેલિંગ એનીમાં કીટ બનાવે. એ શું પર્સમાં રખાય, કોઈને ખબર ના પડે, આપણે સાથે લઈને બધું ફ્લાઇટમાં ગયા હોય તો એ પર્સમાં હોય લઈ લેવાય, ટ્રેનમાં હોય તો એ લઈ લેવાય. તો એવી એક કીટ બનાવી છે. હવે કાંઈ ના હોય ત્યારે આપણને યોગમાં, મેં ક્રિયા યોગમાં કે ક્યાંક એવું વાંચ્યું હતું કોઈ યોગના બુકમાં, અને હું કરતો પણ ખરો, એને કહેવાય છે ગણેશ ક્રિયા. ગણેશ ક્રિયા એટલે શું છે કે આપણું જે રેક્ટમ છે, મળાશય, એ લગભગ આટલું જ હોય છે, 3-4 ઇંચ. તો આ મોટી આંગળી એમાં આપણે નાખી ગોળ ગોળ આમ આમ તેમ તેમ ફેરવી થોડું આમ થપથપાવીએ એટલે તમે પ્રયાસ કરજો, ખ્યાલ આવશે કે આપણને લાગે કે આંતરડું સાફ થઈ ગયું, પણ પછી એ મળ નીકળશે આ ક્રિયાથી. એને ઉત્તેજિત કરશે આંતરડાને. એ પણ એક શુષ્ક એનીમાં કહી શકાય, સંજીવની ક્રિયા કહી શકાય. પણ હવે એવી બધી બહુ જરૂર નહીં પડે, આ તો જૂના જમાનાની વાત છે. હવે લગભગ આપણે જશું જ્યાં જઈએ ત્યાં ટોયલેટમાં એક ટોયલેટ જેટ આવે છે. હા, પેલા લોકો ટીશ્યુ પેપર ને એવું વાપરતા, પણ હવે ટોયલેટ જેટ હોય છે. તો એ જેટથી થોડું ખાલી 100-150 મિલીલીટર, થોડું પાણી, એ જો આપણે ચડાવી દેશું ને તો એ સફાઈ રોજે રોજ ટોયલેટ ગયા પછી જે આપણે સફાઈ કરીએ થોડું પાણી અંદર ટોયલેટ જેટથી લઈ લ્યો, રોજ એટલી સફાઈ રહેશે, કોઈ દી કોઈ તકલીફ નહીં પડે. હા, એટલે આ એક સફાઈ પૂરી. હવે બીજી સફાઈ છે લંઘનમ પરમ ઔષધમ. લંઘન એટલે ન ખાવું ન પીવું, પેટમાં કાંઈ ના પધરાવવું, આ ટાંકીમાં કાંઈ ના નાખવું, હવા લેવાની પણ મોઢેથી પેટમાં ન પધરાવવું, એને લંઘન કહે. તો અમે જોયું છે 8 કલાકના એ લંઘન, ઉપવાસ પણ એને આપણે કહીએ, ફાસ્ટિંગ કહીએ, ઓટોફેગી નામ આપીએ. તો એનાથી બહુ સારું પરિણામ મળે, સૂક્ષ્મ સફાઈ થાય. કારણ કે આપણે જે આજ સુધી વર્ષો સુધી ખોટું ખાધું છે એ ખાવામાંથી, રસમાંથી રક્ત એટલે કે લોહી બને, લોહીમાંથી આખું શરીર બને, આપણા કરોડો સેલ્સ બધા બને. એ બધા સેલ ગંદા ભર્યા છે અત્યારે, કારણ કે ગંદુ ખાધું, ખોટું ખાધું માટે. હવે એ ગંદકી હટાવવા આ કામ નહીં કરે તો ત્યાં ઉપવાસ કામ કરશે, લંઘન કામ કરશે. એટલે રોજ ઉઠીને 8 કલાકના ઉપવાસ. પછી તો ટેવ પડી જશે. અમારે આજે 32 વર્ષ થયા, અમારે 8 કલાક તો શું 10-12 કલાક થઈ જાય. માનો કે હું રોજ, મારી ઊંઘ ઉઠતો નથી, પેલા ઉઠવું પડતું, એલાર્મ મૂકતો, હવે મારે ઉઠવું નથી પડતું, પણ નીંદર ખુલી જાય, ઊંઘ ઉડી જાય. કેટલા? 2:30 વાગે. બસ પછી તો બાકી તો ઘરના બધા સભ્યો સૂતા હોય, કાંઈ બીજું કરાય નહીં. એટલે હું નામ જાપ કરવા બેસી જાઉં. હા, પછી ગમે તે સ્થિતિમાં, પદ્માસન હોય, વજ્રાસન હોય, સિદ્ધાસન હોય, સુખાસન હોય, કે સીધા પગ કરીને, ગમે તે જે મને ઠીક લાગે. જ્યારે બધા ઉઠી જાય 6 કે પછી, ત્યારે પછી હું નાવા ધોવાનું, પરવારું, એ બધું કરું. પેલા હું યોગાસન, કસરત, એમાં રોજ 3 કલાક આપતો. ઉઠતો તો ત્યારે વહેલો, એલાર્મ મૂકતો, 3 કલાક રોજ આપતો. 14 કિલોમીટર ડેઈલી હું ચાલતો. રજાના સમયમાં 30 કિલોમીટર ચાલતો. એ ઉપરાંત યોગાસન, પ્રાણાયામ ને ધ્યાન, આમ કરીને રોજના 3 કલાક હું ફાળવતો. પણ છતાંય મારા રોગ જાતા નહોતા. મને એક આશા હતી કે જશે એક ને એક દિવસે, એટલે હું કર્યા કરતો અને કરાવ્યા કરતો.
પણ પછી ઈશ્વરની કૃપાથી આ રસ્તો મળ્યો કે ભાઈ જ્યાં સુધી પેટમાં ગંદકી ભરી છે ત્યાં સુધી બીજા ગમે તેટલા ઉપચાર કરીશ ને એ કામ નહીં આવે. આ બધા સારા છે પણ બધા મીંડા છે, આગળ કંઈક એકડો બગડો જોશે. એટલે આ મને એકડો બગડો મળી ગયું કે પેટ સાફ રાખો, શરીર સાફ રાખો, તો બાકીના બધા આપણા પ્રયત્નો છે આપણને એમાં સહાયભૂત થશે. બાકી એ વ્યર્થ પ્રયાસ થશે, એમાં આપણો સમય, શક્તિ અને ધનની બરબાદી થશે, કોઈ ફાયદો નહીં મળે. તો મને આ સફાઈ ખૂબ મારી કહીએ ને કે ત્રીજું નેત્ર ખોલી દીધું. એટલે બીજી સફાઈ છે લંઘન ઉઠ્યા પછી 8 કલાક. હવે સીધું 8 કલાક કદાચ ન થાય આપણાથી, ટેવ પડી ગઈ છે ઉઠીને નાસ્તા કરવાની, મને હતી. તો ધીમે ધીમે ટેવ પાડીએ, 8 ને બદલે 7, 6, 5, 4, 3, 2, 1 કલાક, ને ધીમે ધીમે પછી આગળ વધારીએ, કમસે કમ 8 કલાક સુધી પહોંચીએ. પછી તો આપણી કક્ષા એવી આવી જશે ને, 8-8 દિવસના આપણે નિર્જળા ઉપવાસ, એર ફાસ્ટિંગ કરશું, 9-9 દિવસની નવરાત્રી કરશું. આસાનીથી, સરળતાથી થશે, પણ ટેવ પાડશું પછી. તો હમણાં ખાલી રોજે રોજ 8 કલાક. આજની જ વાત તમને કરું તો આજે જે હું રૂટીન મારું છે એ પ્રમાણે સવારે ઉઠી ગયો હતો અને અત્યાર સુધી પેટમાં પાણીનું ટીપું મેં કે મારી પત્નીએ નાખ્યું નથી, નાખતા નથી, ઈચ્છાય થતી નથી. અને આ 32 વર્ષની વાત છે, આજકાલની નથી. ટેવ પડી જાય, જેવી આપણે ટેવ પડીએ ને એવી પડે. એટલે અને એમાં મજા આવે, શક્તિ, સ્ફૂર્તિ, તાજગી, મોજ, મજા, મસ્તી મળે છે. ખાઈ લઈએ ને એટલે સુસ્તી, ઊંધું થાય બધું. અને એ અમને અનુભવ થઈ ગયો. એટલે ઉઠ્યા પછી 8 નહીં પણ અમારે તો 10-12 કલાક થઈ જાય, ત્યાં સુધી કંઈ ખાતા પીતા નથી. પછી પહેલું ભોજન, જો જ્યાં સુધી આ શરૂઆતની હું વાત કરું, 3 મહિના કોઈને રોગ છે કે નથી, આને આપણે સફાઈનો ગાળો કહેશું, 3 મહિના. તો ઉઠીને સંજીવની ક્રિયા, પછી ઉઠીને 8 કલાકના ઉપવાસ. હવે ઉપવાસ પૂરા થાય, માનો 4 વાગે ઉઠ્યા આપણે, 12 વાગે પૂરું થઈ ગયું. હવે શું નાસ્તામાં કરવું? તો એ નાસ્તો હવે આપણો એવો લઈએ કે જે પણ આપણને સફાઈમાં મદદ કરે. તો એવું શું છે? આંબળા આવે ત્યારે આંબળા, આંબળા ન મળે ત્યારે સરગવાના પાન 12 મહિના મળે. એ સિવાય દાડમની છાલ, એટલે કે આખે આખું દાડમ, છાલ કાઢી નહીં નાખવાનું, આખે આખું દાડમ પીસી એનો રસ, એ પણ લેક્સેટિવ એટલે કે ટોક્સિકને દૂર કરનાર છે. એ ઉપરાંત કારેલા, ટમેટા, કાકડી, એનો રસ. આમાં જે આપણને ઠીક લાગે એક, કોઈ પણ એકી સાથે બધા નહીં, એ રસ લઈ લઈએ. એ આપણો બ્રેકફાસ્ટ. 3 વસ્તુ થઈ ગઈ. આ 3 જ યાદ રાખવાની છે એટલે બેડો પાર. ઉઠીને ઉપવાસ 8 કલાકના, ઉઠતાની સાથે સંજીવની, એની માં ઉપવાસ પૂરા થાય એટલે લેક્સેટિવ જ્યુસ, ડિટોક્સ જ્યુસ થઈ ગયું. 12 વાગી ગયા, 1 વાગી ગયો. આપણે તો રાતે 10 વાગે સૂઈએ. પછી શું? શરૂઆતના 3 મહિના 12 થી 10 શક્ય હોય ત્યાં સુધી ના ખાવું કાંઈ. ન રહેવાય તો આપણી પસંદગીનો કોઈ પણ જ્યુસ પીવો. જો ફરી રિપીટ કરું, શક્ય હોય તો ખાધા પીધા વગર રહેવું, જેને લંઘન પાછું કહીએ. પણ એ નહીં શક્ય બને, ટેવ આપણી પડી ગઈ ખાવા પીવાની, તો પછી આપણી પસંદગીનો કોઈ પણ જ્યુસ, રસ, એ પછી પાંદડાનો હોય, શાકનો, દૂધી કે વગેરેનો કોઈનો હોય, સલાડનો હોય, ટમેટા, કાકડી વગેરે ગમે તે,
ગાજર, બીટ, XYZ, કે પછી ફળનો હોય. અને એ પણ જરૂર પડે તો જ, જરૂર પડે એટલો જ, વધારે નહીં. એનીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન. અતિ સર્વત્ર વર્જેત. વધારે પડતું નહીં લેવાનું, થોડુંક ઓછું લેશું તો સારું. આ રીતે કરીને આખો દિવસ પૂરો કરવો, રાતે પાછું સંજીવની લઈ અને સૂઈ જવું. આ રીતે 3 મહિના તમે જોશો, કોઈ પણ રોગ હોય મેજોરિટી નીકળી ગયો હશે. દવા બવા બધી બંધ થઈ જશે. જે દવા લેતા હોય એને ધ્યાન રાખવું, પૂરેપૂરી દવા રોજ ચાલુ નહીં રાખવી. પોતાને જેમ 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 સુધારો વર્તાતો જાય એમ દવાનું પ્રમાણ ઘટાડતું જવું. ભલે કદાચ ડોક્ટરે ના પાડી હોય કે આ બ્લડ થિનર છે, આ બીપીની દવા છે, જિંદગીભર લેવાની, ક્યારે બંધ નહીં કરવાની, ઝટકેથી બંધ કરી દેવાની, હિંમત ભેર બંધ કરી દેવાની. હા, કોઈને કાંઈ થયું નથી, કાંઈ નહીં થાય. પણ સમજદારીપૂર્વક આપણે જોતું રહેવાનું. જેટલું જેટલું આપણને પરિણામ મળે એ પ્રમાણે પ્રપોર્શનેટલી દવા બંધ કરતી જવાની. 2-3 મહિનામાં બધી દવા બંધ થઈ જશે, દવાખાના બંધ થઈ જશે, ખોટા ખર્ચા બંધ થઈ જશે અને પોતાના ડોક્ટર બની જશું. હવે તો ડોક્ટર આપણી પાસે આવશે. આજ સુધી આપણે ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લઈને ડોક્ટર આગળ જતા, આજે વિશ્વના ડોક્ટરો આપણી પાસે આવે. હા, મોટા મોટા ગમે તે તમે કયો. શું કામ? એને ખબર પડી ગઈ કે ભાઈ આપણે જે ભણ્યા છીએ એમાં કંઈક ખોટું છે અને અહીંયા બધાને પરિણામ મળે છે, એટલે એને પરિણામ જોઈએ, એ બધા બીમાર છે. એટલે આપણે એવા ડોક્ટર બનવું છે, ડોક્ટરોના પણ ડોક્ટર. અને માત્ર ડોક્ટર બનીને અટકવું નથી. આપણે હવે અધ્યાત્મ માર્ગે આગળ વધવું. રિયલ યોગ, હા, જે યોગ બોર્ડ છે ને, હવે રિયલ યોગ આપણે, યોગ એટલે પ્રભુ સાથેનું મિલન, આત્માનું પરમાત્માથી મિલન, જીવનું શિવથી મિલન. એ જે અષ્ટાંગ યોગ આપણને આપ્યો છે મહર્ષિ પતંજલિ, ભગવાન પતંજલિએ, એને યોગ્ય રીતે સમજી એમાં જેવો ખરેખર આપણે એને થોડું અર્થઘટન ખોટું કરી નાખ્યું અને શરીરના તોડ મરોડ કરી નાખ્યા. બાકી કાંઈ જરૂર નથી. હા, એણે જે આપ્યું એ બધું શું છે કે કાચબો જેમ એના અંગ સંકોચતો જાય ને, એમ આપણે આપણી બધી ઇન્દ્રિયોના ભોગ વિલાસને સંકોચવાનું એમાં આપ્યું છે. બધામાં સેવિંગ કરો. હા, બને એટલું ઓછું ખાઓ, બને એટલું ઓછું બોલો, ઓછું સાંભળો, ઓછું ચાલો, ઓછી કસરત કરો, બધું ઓછું, જીરો. હા, ઋષિમુનિ તપસ્વીએ શું કર્યું? એ માથે રાફડા થઈ જતા, શ્વાસ લેવાનું બંધ થઈ જતું. તો આ બધું એક એવી ભગવાને આપેલો યોગ છે કે જેમાં આપણે કાંઈ કરવાનું નથી, પણ એ કક્ષાએ પહોંચવા માટે કરવું પડે. જેમ આપણે ભણ્યા, હું એન્જિનિયર થયો, BE ઇલેક્ટ્રિકલ કર્યું, તો પહેલાં મેં એકડા બગડા ઘૂંટ્યા, પ્રાથમિક, પછી સેકન્ડરી, હાઈ સેકન્ડરી ને કોલેજ કર્યું, BE કર્યું, ત્યારે મને સર્ટિફિકેટ મળ્યું. એમ આપણે એટલી ઊંચાઈએ પહોંચવું છે. શરૂઆતમાં ભલે જે કરવું પડે એ કરીએ, પણ ધીમે 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 એમાં બદલાવ થતો થતો આપણે પ્રભુ પ્રાપ્તિ તરફ આગળ વધીએ. એ આની પાછળનો હેતુ છે. એને નામ આપણે ન્યૂ ડાયટ સિસ્ટમ આપ્યું છે, પણ હકીકતે એમાં નવું કાંઈ નથી. પુરાણું જે છે, આપણે પુરાણા કાળમાં વેદ પુરાણમાં જે બતાવ્યું છે એને આપણે હવે નવી રીતે રજૂ કરીએ છીએ. બાકી કાંઈ એમાં નવું નથી. તો ખ્યાલ આવી ગયો? ફરી એક વખત રિપીટ કરી દઉં. પહેલા 3 મહિના સફાઈના, પછી જ એને એમ લાગે કે ના હજી કંઈક જરૂર છે તો ભલે લંબાવે, બાકી 3 મહિનામાં લગભગ બધાને ફાયદો થઈ જશે. 3 મહિના સફાઈના. એમાં કઈ રીતે સફાઈ? ઉઠીને એનીમાં, સૂતા પહેલા એનીમાં, ઉઠ્યા પછી 8 કલાક નિર્જળા ઉપવાસ, એર ફાસ્ટિંગ, પછી પેલો વેલો ડિટોક્સ જ્યુસ, પછી આખો દિવસ આપણી પસંદનો કોઈ પણ જ્યુસ, જરૂર પડે ત્યારે, જરૂરના પ્રમાણમાં, વધારે નહીં. આ 3 મહિના બરાબર. રોગ હટી ગયા, હવે આપણે મોજ મજા મસ્તી. હા, દવાઓ બંધ થઈ ગઈ. હવે શું કરવું? હવે ફરી પાછું, હા, જેમ આપણે પેલું જોયું ને
કે પેટ્રોલની ગાડીમાં ડીઝલ નાખી દીધું હતું, બધું ભરાઈ ગયું હતું, એ કાઢી નાખ્યું, પછી ગાડી ચાલવા માંડી. હવે ચાલવા માંડી એટલે ફરી પાછું ડીઝલ નહીં નાખીએ, એમ હવે પાછા દાળ ભાત રોટલી શાક નહીં ખાઈએ. હવે શું ખાશું? આપણો ખોરાક આપણને ખબર પડી ગઈ, પેટ ભરીને ખાઈ જશું, એવી મજા આવશે, તૃપ્તિ થશે. અમારું આ 37 વર્ષનો 32 વર્ષનો અનુભવ કહું છું, એવી મજા આવશે. જે મળી ગયું એમાં સંતોષ થશે અને હવે કંઈ કરવું નહીં પડે. મોટામાં મોટી આ અત્યાર સુધી આપણે કરવું પડતું છે. મારી વાત કરું, હું યોગ આ બધી ક્રિયાઓ કરતો, પ્રાણાયામ, ભસ્ત્રિકા, અનુલોમ વિલોમ, કપાલભાતિ અને એ સિવાય બીજા 3SRB, 6 રિફાઇનિંગ ને બીજા ઘણા ઘણા. હવે કરવું નથી પડતું, હવે થાય છે. એટલે હવે સ્થિતિ એવી આવી ગઈ કે નોટ ટુ ડુ, ઇટ વિલ હેપન. હા, થશે, હવે કરવું નહીં પડે. એટલે આવી એક સ્થિતિ આપણે આવી જશે. અને મારી સ્થિતિ આવી ગઈ છે 32 વર્ષથી. જો પેલા મેં કીધું એમ મેં 20 વર્ષ સુધી લગાતાર યોગાસન, પ્રાણાયામ, મેડિટેશન એ બધું કર્યું અને અનેક લોકોને કરાવ્યું. હા, કારણ કે મારી નિયમિતતા જળવાઈ રહી. એટલે એ કોઈ મારો પૈસા કમાવાનું નહોતું, એક પૈસોય મેં ક્યારેય ચાર્જ કોઈનો કર્યો નથી, પણ મારી નિયમિતતા રે એના માટે. પણ હવે ત્યારે મારે કરવું પડતું. માનો કોઈ કારણે છૂટી ગયું થોડો સમય, તો વળી પાછા હાડકા બરડ ને વળી પાછું નવેસરથી એકડો ઘૂંટવો. આપને એવો અનુભવ થતો હશે. શું કામે? કે આપણે ખાવાનું તો હજી ખોટું ચાલુ જ રાખ્યું. હવે મારે એવું થયું કે મારું ખાવાનું જ બદલાઈ ગયું. એટલે શરીર જે એસિડિક હતું એ હવે આલ્કેલાઇન થઈ ગયું. આલ્કેલાઇન થઈ ગયું એટલે મારા જે હાડકા અને જે આખું શરીર છે એ એકદમ ફ્લેક્સિબલ બની ગયું. આપ જોઈ શકતા હશો, આ હું જ્યારથી બેઠો વજ્રાસનમાં બેઠો છું, આખો દિવસ હું 24 કલાક પણ વજ્રાસનમાં બેસી શકું જરૂર હોય તો. અને ખાલી વજ્રાસન નહીં, પદ્માસનમાં, સિદ્ધાસનમાં, કોઈ પણ આસનમાં, શીર્ષાસન હું કલાકો કરતો. શીર્ષાસન તમે આપને બધાને ખબર હશે. એમ મયુરાસન, ધનુરાસન, પશ્ચિમ તાનાસન, અસંખ્ય આસનો એકલવ્યની જેમ મેં કર્યા છે, ચોપડીઓ વાંચી વાંચીને. પણ છતાંય મારા રોગ નહોતા જતા, એવું મને ચિંતા હતી. આ કર્યું, રોગ જતા રહે તો બરાબર, હવે હું નથી કરતો છતાંય થાય છે. એ તમે આ એકથી જોઈ લીધું. એક બે તમને બતાવી દઉં. મારો સમય મારે પૂરું કરવાનું છે 5-10 મિનિટમાં. ખાલી એક ઝલક થોડી બતાવી દઉં. 32 વર્ષથી હું કોઈ હવે આસન કરતો નથી. જે સોકોલ પ્રાણાયામ હું કરું છું, પણ રિયલ પ્રાણાયામ. પ્રાણાયામનો અર્થ શું છે? પ્રાણ પ્લસ આયામ. પ્રાણને રોકવા. પ્રાણ જે આપણે લઈએ છીએ, માનો કે 1 મિનિટમાં 10 વખત શ્વાસ લઈએ છોડીએ, 10 સાયકલ, એને ઘટાડીને 7, 5, 4, 3, 2, 1 કરી અને 0 સુધી લઈ આવવું, એને પ્રાણાયામ કહેવાય. આપણે પ્રાણાયામમાં ઊંધું કરીએ કે 10 વખત 7-10 વખત લઈએ, એને બદલે કપાલભાતિ કરીએ કે અનુલોમ વિલોમ કે ભસ્ત્રિકા, તો એમાં પેલું કૂતરું હાંફતું હોય ને એમ આપણે એટલું બધું ફ્રીક્વન્સી વધારી દઈએ, આપણને થાક પણ લાગે, શક્તિનો વ્યય થાય અને પરિણામ નથી મળતું જોઈએ એવું. આ મારો અનુભવ. અને હવે મારા પ્રાણાયામ આવા થાય ઉલટા, જે ઋષિમુનિએ કર્યા, તપસ્વીઓ કર્યા. હવે થાય છે બધું, કરવું નથી પડતું. એટલે 1-2 આસન તમને ખાલી પૂરું કરતા પહેલા બતાવી દઉં. આજે હું 80એ પહોંચવા આવ્યો છું, 79 હમણાં પૂરા થશે. અને છતાંય યુવાનીમાં જે હું આસનો નહોતો કરી શકતો એ ત્યારે સહજ થાય છે, નથી કરતો. હા, કારણ કે હવે જરૂર નથી. અને છતાંય શરીર કેટલું કુમળું બની જાય 80 વર્ષે પણ. નહીં તો હાડકા કેટલા બરડ થઈ ગયા હોય. આ એકદમ કુમળા હાડકા, હા, સ્નાયુઓ કુમળા. એ ખાલી તમને બતાવી દઉં અને પછી મારું વક્તવ્ય તો અહીંયા જ પૂરું કરી દઉં છું. અને આ બધામાં ફરી જે બધા
પદાધિકારીઓએ મને મોકો આપ્યો સેવાનો, એ બધાનો આભાર પણ માની લઉં છું. અને મારાથી જે કાંઈ બોલવામાં કદાચ થોડું આડું અવળું થઈ ગયું એવું લાગતું હોય તો માફી પણ માગી લઉં છું. એક બે આસન તમને ખાલી બતાવી દઉં, ખ્યાલ આવે. ના ના, એ ચાલશે. વજ્રાસન તો આપણે જોઈ લીધું છે. હવે પદ્માસન બતાવો. આપને બધાને ખ્યાલ હશે આપણે પદ્માસન કરવામાં કેટલું ટાંટિયા તાણવા પડે ને, હા, કેટલું એક આપણા સ્નાયુ કેટલા બધા સ્ટીફ હોય છે. આ એકદમ, આ તો મેં હાથથી કર્યું. હવે જુઓ, હાથે પણ નહીં લગાડવું ને પણ છતાંય થઈ જશે. હવે જેને આપણે બદ્ધ પદ્માસન કહીએ, બદ્ધ પદ્માસનમાં પણ હું કલાકો સુધી બેસી શકું. નહીં ક્યાંય ખાલી ચડે, નહીં ક્યાંય દુખાવો લાગે. આ ખાલી એક ઝલક બતાવી. જે કંઈ આસન કરવું હોય ને એ, અને ઇન્ડેફિનિટ પીરિયડ સુધી થાય. એ બીજું, કલાકો સુધી. જેમ આપણે તપસ્વી ઋષિમુનિનું મેં કીધું, એક વખત સાધનામાં બેસી જતા, ધ્યાનમાં સમાધિમાં રાફડા થઈ જતા માથે, તો એવું આપણું શરીર થઈ જાય. આમાં નવું કાંઈ નથી. આમાં કાંઈ મારી પોતાની એવી કહીએ તો કુશળતા કે કાંઈ નથી. આ ભોજનનું પરિણામ છે. સાચું ભોજન લઈએ તો આપણું શરીર આલ્કેલાઇન રહે, એટલે કે ફ્લેક્સિબલ રહે. પછી ચશ્મા હોય તોય ઉતરી જાય, વજન વધઘટ
હોય તોય નોર્મલ થઈ જાય, તમામ વસ્તુ જેટલી એબનોર્મલ હોય બધી નોર્મલ થઈ જાય. તો હવે મારો સમય અહીંયા પૂરો થાય છે. તો ફરીથી આપ સૌને પ્રણામ, ધન્યવાદ, આભાર. આભાર આદરણીય શ્રી બીવી ચૌહાણ સાહેબનો. રામકાળના ઋષિ જો જોવા હોય તો ક્યાંય જોવાની જરૂર નથી એવા વિશ્વવિખ્યાત નેત્રોપેથીના ડોક્ટર માન્ય શ્રી બીવી ચૌહાણ સાહેબ માટે એકવાર ઊભા થઈને એકવાર જોરદાર સ્ટેન્ડિંગ ઓવેશન આપીશું. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. આપ સૌએ અમને આ યોગ કાર્યમાં જ્યાં પણ વિઘ્નરૂપી બાધાઓ આવે છે એ બાધાઓને દૂર કરવા માટેનો ખૂબથી સચોટ માર્ગ બતાવ્યો છે અને આ કાર્ય કરવા માટે અમે કટિબદ્ધ છીએ. ત્યારે ખાસ આપે જે વાત કહી છે એ વાત હું ચોક્કસ કહીશ કે આપે કહેલી વાત અમે ચોક્કસ અમલમાં મૂકીશું. અમે તો વેર્યા છે બીજ છૂટા હાથે, પછી વાદળ જાણે ને વસુંધરા. તો બેસી જઈશું આપણે સૌ. મને ચૌહાણ સાહેબને પણ કહીશ કે આપ પણ આપનું સ્થાન ગ્રહણ કરીશું. હા જી, બીજી વાત એક પંક્તિ હું એમાં બેસી જઈએ, બધા બેસી જઈએ, કોઈ બહાર નહીં જાય.